છેલ્લે આપણે ભાગીદારોના ઉપાડ ખાતા વિશે જોયું. ચાલો હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતા વિશેની માહિતી મેળવીએ. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કર્યા પછી ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી દર્શાવવા નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. શું કીધું? ભાગીદારોની વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી દર્શાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે અને આ ખાતું જુદું બનાવવું ફરજિયાત નથી. હવે આપણે જ્યારે એકાકી પેઢીના હિસાબો જોતા હતા ત્યારે આપણને નફા નુકસાન ખાતા ઉપરથી નફો કે ખોટની માહિતી મળતી હતી. તેવી જ રીતે અહીંયા પણ આપણને નફો કે ખોટની માહિતી મળે છે, પરંતુ અહીંયા આગળ ભાગીદારો હોવાથી જે નફો કે ખોટ મળશે એ ભાગીદારો વચ્ચે વહેંચણી કરવી પડે છે. આ વહેંચણીના હેતુથી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ નફા નુકસાન ખાતાની જમા બાજુ. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કઈ કઈ વસ્તુઓ દર્શાવીશું. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુએ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો ચોખ્ખો નફો, ભાગીદારોએ પેઢીમાંથી કરેલો ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જમા કરવામાં આવે છે. સૌથી પહેલાં ચોખ્ખો નફો. આ સિવાય જો ભાગીદારોએ પેઢીમાંથી ઉપાડ કર્યો હોય તો ઉપાડ પરનું વ્યાજ, કેમ કે ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું થશે? આવક. અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. આ ત્રણ વસ્તુઓ જમા કરવામાં આવે છે. આ સિવાય ઉધાર બાજુએ જોઈએ તો જો ચોખ્ખી ખોટ આવી હોય તો તે મૂડી પરનું વ્યાજ અને ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. જો આગળ હતું નફો, એની સામે અહીંયા ખોટ, ઉપાડ પર વ્યાજ, એની સામે મૂડી પર વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ, એની સામે જમા બાકીનું વ્યાજ, અને ભાગીદારને જો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું કે કોઈ ફંડ ખાતે લઈ જવાની કે જમા કરવાની રકમ છે એને ઉધાર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ઉપર જણાવેલા નફો કે નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની રકમને બાદ કરવામાં આવે છે. શેમાંથી? જમા બાજુમાંથી ઉધાર બાજુને બાદ કરીએ અને તફાવત મળે તેને નફો કહેવાય છે અને તેને મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. અને જો ઉધાર બાજુનો સરવાળો છે એ વધારે હોય તો તેને ખોટ કહેવાય અને તે મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવામાં આવે છે. હવે આપણે એનું ફોર્મેટ જોઈએ. ફોર્મેટમાં જમા બાજુએ સૌથી પહેલાં ચોખ્ખો નફો, પછી ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ, પછી ચાલુ ખાતાની ઉધાર બાકી પરના વ્યાજ, અને પછી આ બાજુ જોઈએ તો ચોખ્ખી ખોટ, ખોટ પછી મૂડી પર વ્યાજ, જમા બાકી પર વ્યાજ, બોનસ કે કમિશન. અને હવે ધ્યાન આપવાનું છે, જો વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ જે વસ્તુ હોય તે, જો જમા બાજુનો સરવાળો વધારે આવશે તો તફાવત ઉધાર બાજુએ આવશે તો એને આપણે કહેશું વહેંચણી પાત્ર ખોટ, અને આ બાજુ વધારે આવશે તો એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ, અને અહીંયા જો તફાવત આવશે તો તેને કહેવાશે વહેંચણી પાત્ર નફો. નોંધ: મેનેજરનું કમિશન અને ભાગીદારે આપેલી લોન પરનું વ્યાજ એ ધંધાનો ખર્ચ ગણાય છે. હવે આ બંને વસ્તુની ધ્યાન રાખવાની છે. સૌથી પહેલું તો કે મેનેજરનું કમિશન અને ભાગીદારે ધંધાને આપેલી લોન પરનું વ્યાજ, આ બંને વસ્તુ છે એને ધંધાનો ખર્ચ ગણીએ છીએ, તેટલા માટે આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધ કરશું. આ બંને બાબત ઉપજ સામે ખર્ચની સિદ્ધાંત પ્રમાણે હિસાબી અસરથી નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ભાગીદારની લોન પરનું વ્યાજ મૂડી કે ચાલુ ખાતે દર્શાવવામાં આવતું નથી, પણ તેને અલગ દર્શાવવામાં આવશે. કેમ?
તો કે ભાગીદારની લોન છે એ ધંધા માટે દેવું છે અને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. જ્યારે હવે આપણે આગળ ઉપાડ અને મૂડી વિશેની સમજૂતી મેળવીશું. હવે નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતા વચ્ચેનો તફાવત. નફા નુકસાન ખાતું છે એ આપણે અગાઉ ધોરણમાં 11માં શીખી ગયા છીએ અને નફા નુકસાન ફાળવણી ખાતું છે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, પણ તેમ છતાં બંને વચ્ચે થોડોક તફાવત છે. તફાવત જોઈએ આપણે. સૌથી પહેલું તો કે વેપાર ખાતું તૈયાર કર્યા બાદ ચોખ્ખો નફો કે નુકસાન જાળવવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. ચોખ્ખો નફો કે નુકસાન. અને ભાગીદારોની વચ્ચેના નફા કે નુકસાનની વહેંચણી કરવા માટે. બરાબર છે. નફા નુકસાન ખાતું શું કામ બનાવવામાં આવે છે? નફો કે ખોટ જાણવા માટે. અને ફાળવણી ખાતું વહેંચણી કરવા માટે કરવામાં આવે છે. કોણ તૈયાર કરે છે? બધા જ એકમોને નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડે છે. અને ફાળવણી ખાતું છે એ માત્ર ભાગીદારી પેઢીને જ તૈયાર કરવું પડે છે. ખાતાની શરૂઆત ક્યારથી થાય? નફા નુકસાન ખાતાની શરૂઆત કાચા નફો કે કાચી ખોટ. એવી રીતે ફાળવણી ખાતામાં શું આવે છે? ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. એટલે કે આ જે ફાળવણી ખાતું છે તેની શરૂઆત થશે નફા નુકસાન ખાતાથી અને નફા નુકસાન ખાતાની શરૂઆત થશે વેપાર ખાતાથી. હવે આપણે જોઈએ ઉધાર બાજુ શું આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આવશે વહીવટી ખર્ચા, નાણાકીય ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, ઘસારો, ભાગીદારની લોન પરનું વ્યાજ, મેનેજરનું કમિશન અને અન્ય ખર્ચાઓ. જ્યારે ફાળવણી ખાતામાં મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ કે મહેનતાણું દર્શાવવામાં આવે છે. હવે જમા બાજુ. જમા બાજુ સ્વાભાવિક છે. શું દર્શાવીશું આપણે? વિવિધ ઉપજો દર્શાવીશું. અને અહીંયા જમા બાજુ ઉપાડ પર વ્યાજ અને ઉધાર બાકી પરનું વ્યાજ દર્શાવવામાં આવશે. અહીંયા આગળ આપણને મળશે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. અહીંયા મળશે વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ. નફા નુકસાન ખાતાને ક્યાં લઈ જઈશું? ફાળવણી ખાતે. અને ફાળવણી ખાતાનો નફો છે એને આપણે ભાગીદારોની વચ્ચે વહેંચી દઈશું. ચાલો હવે આપણે આને લગતી થોડીક આમનોંધ વિશે સમજૂતી મેળવીએ. સૌથી પહેલી આમનોંધ છે મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું ગણાશે? ખર્ચ. અને ભાગીદાર માટે શું ગણાશે? આવક. કેમ કે ભાગીદારે મૂડી રોકી છે એના ઉપર ધંધો છે એ ભાગીદારને વ્યાજ આપે છે. તો હવે મૂડી ઉપર વ્યાજ આપે તો મૂડી પર વ્યાજ એ ધંધાનો શું થશે? ખર્ચ. તેટલા માટે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. હવે અહીંયા મૂડી કે ચાલુ ખાતે દર વખતે એવું આવશે. એવું શા માટે? જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો વ્યાજ ચાલુ ખાતે જમા થશે અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો મૂડી ખાતે જમા કરવામાં આવશે. આ થઈ આમનોંધ ક્યારે? જ્યારે મૂડી ઉપર વ્યાજ ચૂકવવામાં આવે એની. હવે જ્યારે આ વ્યાજ છે એને ફાળવણી ખાતે લઈ જઈએ તેના માટેની આમનોંધ તો કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે મૂડી પર વ્યાજ ખાતે જમા. ફાળવણી ખાતા ઉપર ઉધાર શા માટે કરવામાં આવશે? તો કે ફાળવણી ખાતામાં શું દર્શાવીશું આપણે? તો કે ભાગીદારને લગતા વ્યવહારો. તો આ ખાતું છે જે મૂડી ખાતા પરથી તેને આપણે ફાળવણી ખાતે લઈ જઈ અને મૂડી પરનું વ્યાજનું ખાતું છે એ આપણે અહીંયા બંધ કરી દઈશું. બીજી આમનોંધ છે ભાગીદારને પગાર, બોનસ કે કમિશન મેળવીએ. તો સેમ વસ્તુ આ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ભાગીદારને પેઢી ચૂકવશે એટલે પેઢી માટે ખર્ચો થશે એટલે એ ઉધાર થશે અને મૂડી કે ચાલુ ખાતે જમા થશે. સેમ વર્ષના અંતે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે અને જે પગાર જે ઉધાર કર્યો હતો આપણે તેને આપણે અહીંયા જમા કરી દઈશું. અહીંયા જુઓ આપણે આ જે ઉધાર કર્યું હતું તેને અહીંયા જમા કરવાનું રહેશે. બાકી આ જે મૂડી ખાતે જમા થશે એ
એમનેમ રહેશે, બરાબર છે। હવે આગળ જોઈએ ઉપાડ પર વ્યાજ। ઉપાડ પર વ્યાજ ધંધાની શું છે? આવક છે અને ભાગીદાર માટે ખર્ચ છે, એટલે ભાગીદારના ખાતે એને આપણે ઉધાર કરીશું અને ઉપાડ પર વ્યાજ ખાતે જમા કરીશું। તો અહીંયા આપણે જે ઉપર છે આપણે ઉધાર કરતા પગાર ને કમિશન ને એ, તો પછી બીજી આમ નોંધમાં જમા કરતા, તો અહીંયા આગળ આપણે ઉપાડ પર વ્યાજ છે એ જમા કર્યું છે એટલે શું કરીશું? ઉધાર કરીશું અને ફાળવણી ખાતા પર જમા કરીશું। ક્રોસ આમ નોંધ છે એન્ટ્રી આપવાની રહેશે। હવે સામાન્ય અનામત ખાતે લઈ ગયેલો નફો, તો નફો છે એ આપણે અનામતમાં લઈ જાશું તો નફો આપણો એટલો ઘટશે, એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરીશું અને સામાન્ય અનામત ખાતે જમા કરીશું। હવે નફા નુકસાન ફાળવણી ખાતાનો નફો કે ખોટ મળે તો, જો નફો હોય તો ફાળવણી ખાતે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે અને નફો એ ભાગીદારની શું થશે? આવક, એટલા માટે થઈને ભાગીદારના મૂડી ખાતે શું થશે? જમા થશે અને જો ખોટ હશે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે અને ફાળવણી ખાતે જમા। હવે ભાગીદારની લોન પર વ્યાજ, ભાગીદારને લોન ઉપર વ્યાજ ચૂકવીએ, બરાબર છે। તો લોન ઉપરનું વ્યાજ ધંધા માટે ખર્ચ છે એટલે લોન પર વ્યાજ ખાતે ઉધાર, અને જો ચૂકવ્યું છે તો રોકડામાં હશે, રોકડ જાય તો જમા, રોકડ ખાતે જમા। હવે જો લોન ચૂકવવાનું વ્યાજ બાકી હોય તો વ્યાજ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી વ્યાજ એટલે કે દેવું થાય એટલે તેના ખાતે જમા। દેવાની હંમેશા જમા બાકી હોય છે। હવે નફા નુકસાન ખાતે જ્યારે આપણે લઈ જઈએ ત્યારે તો કે નફા નુકસાન ખાતે વ્યાજ છે એ ધંધાનું શું છે? ખર્ચ, એટલા માટે નફા નુકસાન ખાતે ઉધાર, તે લોન પર વ્યાજ ખાતે જમા। ખાસ આ જે 6 આમ નોંધ છે એ ખાસ એક વખત વાંચી લેવાની, જોઈ લેવાની, તે આપણને આગળ ઘણી મહત્ત્વની ઉપયોગમાં આવવાની છે। હવે જોઈએ આપણે ભાગીદારની મૂડી ઉપર વ્યાજ। હવે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે જુદી જુદી જોગવાઈ હોઈ શકે છે। મૂડી ઉપર વ્યાજ કઈ રીતે આપવાનું કરારનામા આધારિત, તે આપણને અહીંયા આપેલું છે। સૌથી પહેલું, જ્યારે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગેની જોગવાઈ ન હોય, જ્યારે જોગવાઈ ન હોય ત્યારે વ્યાજ આપવાનું નહીં। હવે જુઓ બીજો મુદ્દો છે, જો મૂડી પર વ્યાજ આપવાની જોગવાઈ હોય પરંતુ ખર્ચ ગણવું કે નફામાં ફાળવણીમાં ગણવું તેની અંગે સ્પષ્ટતા નથી, એટલે કે મૂડી પર વ્યાજ આપવાનું છે એ પાક્કું છે પણ આ વ્યાજ છે એને આપણે ધંધાનો ખર્ચો ગણવો કે નફા નુકસાન ફાળવણી માં ગણવું, બરાબર છે, નફાની ફાળવણી ગણવી, તેના વિશે આપણને અહીંયા કોઈ સ્પષ્ટતા આપી નથી। તો ત્યારે શું કરવાનું? ત્યારે 3 સંજોગો છે। સૌથી પહેલું તો કે જો નુકસાન હોય એટલે કે ખોટ ગઈ હોય તો વ્યાજ આપવાનું નહીં। બીજી વસ્તુ તો કે મૂડી પર ચૂકવવા પાત્ર વ્યાજ જેટલો અથવા તો વધારે નફો હોય તો મૂડી ઉપર વ્યાજ આપવાનું। મૂડી પર વ્યાજ ક્યારે આપવાનું? તો કે જેટલું વ્યાજ છે એટલો નફો થઈ જતો હોય અથવા તો એની કરતાં વધારે હોય તો આપવાનું। હવે ચૂકવવા પાત્ર નફો ઓછો હોય, એક્ઝામ્પલ કે નફો છે એ આપણને 3000 રૂપિયાનો થયો અને ત્રણેય ભાગીદારને આપણે 2,000 રૂપિયા વ્યાજ આપવાનું હતું, તો નફો છે એ કેવો થયો? ઓછો થયો। તો આવા સમયે શું કરવાનું? તો કે જેટલો નફો થયો છે એને આપણે મૂડીના પ્રમાણમાં વેચી દેવાનો। ખાસ ધ્યાન રાખવાનું ત્રણેય સંજોગ, પહેલું ખોટ હોય તો આપવાનું નહીં, પૂરતો નફો હોય કે વધારે હોય તો આપી દેવાનું, ઓછો નફો હોય તો મૂડીના પ્રમાણમાં નફો વહેંચવાનો છે। હવે આગળ ત્રીજો પોઈન્ટ, જ્યારે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ આપવાની જોગવાઈ સાથે ખર્ચ તરીકે ગણવાની પણ સ્પષ્ટતા હોય ત્યારે આવા સમયે શું કરવાનું? તો કે નફો પૂરતો હોય કે ન હોય કે નુકસાન પણ હોય તો પણ વ્યાજ ચૂકવવું પડે। જો નફો પૂરતો હોય, ન હોય કે નુકસાન હોય, દરેક સંજોગમાં વ્યાજ છે એ ચૂકવવું
પડશે. હવે આગળ આપણને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે, જોઈએ. એ અને બી 4:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 1/4/2016 રોજ તેમની મૂડી અનુક્રમે 4 લાખ અને 2 લાખ છે. એટલે એની મૂડી કેટલી થશે? 4 લાખ, બીની થશે 2 લાખ. હવે અહીંયા આગળ શું કરવાનું છે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ તૈયાર કરવાનું છે. પહેલો સંજોગ શું આપ્યો છે? તો કે મૂડી ઉપર વ્યાજ અંગેની જોગવાઈ નથી અને પેઢીનો નફો છે કેટલો છે? 40,000 છે. બીજું તો કે 10% વ્યાજ આપવાનું છે અને નફો કેટલો છે? 80,000. હવે આપણે એક એક વસ્તુ જોતા જઈએ અને ગણતા જઈએ. પહેલું શું કીધું છે? તો કે 40,000 રૂપિયાનો નફો થયો છે અને વ્યાજ અંગે કોઈ જોગવાઈ છે નહીં. તો હવે જો વ્યાજ અંગે જોગવાઈ નથી એટલે નફો છે એ મૂડી ઉપર વ્યાજ છે એ આપવાનું થશે નહીં. એટલે નફાની રકમ છે એ આપણે અહીંયા આગળ લખી 40,000 રૂપિયા ચોખ્ખો નફો. હવે આપણે નફો છે એ ભાગીદારોને તેના પ્રમાણમાં વહેંચવાનો રહેશે. ભાગીદારનો નફો છે એ આપણે અહીંયા ભાગીદારોને વહેંચીશું તો નફો કેટલો થયો છે? 40,000 નફો. બરાબર છે. આ 40,000ને આપણે એ અને બીની વચ્ચે વહેંચવાનો છે. આપણને અહીંયા આગળ કીધું હતું, બરાબર, કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ રકમમાં આપણને કેટલું આપેલું છે? 4:1. એટલે આપણે આ જે નફો છે એને કેટલા પ્રમાણમાં વેચીશું? 4:1. એટલે શું થશે? 40,000 ગુણ્યા 4/5 એ થશે એનો નફો. 40,000 ગુણ્યા 1/5 આ જે જવાબ આવશે એ થશે બીનો નફો. આવી રીતે એ અને બીની વચ્ચે આપણે નફો વેચવામાં આવશે. હવે પછી આગળ જોઈએ.